મિત્રો, હિન્દુ ધર્મમાં કેટલાક ફૂલ અને છોડ ઘરમાં લગાવવા ખૂબ શુભ માનવામાં આવે છે. એવો જ એક છોડ છે લક્ષ્મણાનો છોડ. કહે છે કે આ છોડ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે અને તેને ઘરમાં લગાવવાથી ઘરમાં કોઈ દિવસ ધન ધાન્યની અછત નથી સર્જાતી. તો ચાલો મિત્રો, આ છોડ વિશે વિગતવાર માહિતી મેળવીએ. લક્ષ્મણાનો છોડ વાસ્તવમાં એક ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે અને એટલે આયુર્વેદિક વૈદ્ય તેને લક્ષ્મણ બુટી કે લક્ષ્મણ બુટાના નામે સંબોધે છે. કહે છે કે તેનું સેવન કરવાથી કેટલાય પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે. આ છોડના પાંદડા ઘણે અંશે પીપળાના પાન જેવા દેખાય છે. માન્યતા અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપની ઉપર રહે છે અને સદાય માતા લક્ષ્મી આપના ઘરમાં બિરાજમાન રહે છે. આ છોડને ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. ઘરમાં લક્ષ્મણાનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ છોડ લગાવવાથી ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે. લક્ષ્મણા માતા લક્ષ્મીને અતિ પ્રિય છોડમાંથી એક માનવામાં આવે છે. કહે છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં કોઈ દિવસ પણ દરિદ્રતા આવતી નથી અને ઘરમાં સમૃદ્ધિ સતત વધતી રહે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે. એટલે કે આ છોડ જે ઘરમાં હોય તે ઘરની આર્થિક સ્થિતિમાં સતત સુધારો આવે છે. એટલું જ નહીં, ધન પ્રાપ્તિના અવસરો પણ પ્રાપ્ત થાય છે. એક માન્યતા અનુસાર આ છોડ ઘરમાં લગાવવાથી રોકાયેલા કાર્યોમાં સફળતા મળે છે. એટલું જ નહીં, આપના માટે દરેક ક્ષેત્રમાં સફળતાના દ્વાર પણ ખુલી જાય છે. લક્ષ્મણાના છોડને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ, કારણ કે આ દિશા કુબેરની દિશા માનવામાં આવે છે. તેના સિવાય પૂર્વ દિશા તરફ પણ આ છોડ લગાવી શકાય છે. તો મિત્રો, આ ચમત્કારી છોડ વિશેની માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ મારી માહિતી તમને ગમી હોય તો આપણી આ ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.